અરવલ્લી જિલ્લાના ખેડબ્રહ્મામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જી હા, ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપાની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દામાવાસ કંપાની શાળાના બાળકો, શાળાના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત દામાવાસ કંપાની જે સહકારી સંસ્થાઓ છે તેના આગેવાનો અને પદાધિકારીઓની સાથે સાથે દામાવાસ કંપની મહિલાઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાઈ હતી. તિરંગા યાત્રાની શરૂઆત થતાં જ સમગ્ર કંપાની અંદર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અને ગામના ઘરે ઘરેથી લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. અમારા સંવાદદાતા ચંદ્રશેખર ભાવસાર રિપોર્ટ આપતા જણાવે છે કે ખેડબ્રહ્માના આ દામાવાસ કંપાની અંદર જે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી એ અત્યાર સુધીની દામાવાસ કંપાની સૌથી મોટી યાત્રા હતી અને જેની અંદર સહકારી આગેવાનો, શાળાના કર્મચારીઓ, બાળકોથી માંડીને ગામના અન્ય લોકો અને મહિલાઓ પણ જોડાઈ હતી અને સમગ્ર દેશની અંદર એકતાનું પ્રતીક બતાવ્યું હતું.